नमस्कार, यूटी सोशल में आप सभी का स्वागत है। दादरा नगर हवेली भारतीय जनता पार्टी की तरफ से लोकसभा चुनाव 2024 के लिए आज संकल्प पत्र जारी किया गया, जिसमें प्रदेश के विकास, शिक्षा, स्वास्थ्य, बिजली, सड़क, पानी, बेरोजगारी सहित तमाम मुद्दों के हल का जहां आश्वासन मिला है, वहीं दादरा नगर हवेली के हो रहे चौमुखी विकास को दर्शाते हुए इसे और आगे बढ़ाते हुए प्रदेश का कायाकल्प करने का निर्णय लिया गया है। इस अवसर पर भाजपा प्रत्याशी कलाबेन डेलकर, प्रदेश अध्यक्ष दीपेश टिंडेल, पूर्व सांसद नटू पटेल, पूर्व मेयर राकेश चौहान, मेयर रजनी शेट्टी, धर्मेश चौहान, जीतू मड़ा, सुनील पाटिल, अजय चौहान, दीपक प्रधान, संजय राउत सहित तमाम पदाधिकारी उपस्थित रहे। पेश है समीर गोहिल की रिपोर्ट। जनता पार्टी दादरा नगर हवेलीનું સંકલ્પ પત્ર લોકોની સમક્ષ મૂક્યું છે। આપણા દીપેશભાઈ ટંડેલે જે પણ તમને વિસ્તારથી જે માહિતી આપી છે, આપણે 32 એવા મુદ્દાઓ લીધા છે જે ખાસ કરીને જનતાની સમસ્યાઓ છે, મોટામાં મોટી સમસ્યાઓ છે। હું માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં હરેક મુદ્દાઓનું સમાધાન અમે કરીશું। મારે દિલ્હી પર રજૂઆત કરવા પડે તો દિલ્હી પર રજૂઆત કરીશું, સંસદમાં પણ હું કરીશ, આપણા અહીંયા પ્રશાસનમાં પણ હું રજૂઆત કરીશ અને જે પણ આ મુદ્દા આજે લોકોના મૂક્યા છે એ મુદ્દાનું બધાનું જ સમાધાન થાય એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મહત્વના મુદ્દામાં અમે દાદરા નગર હવેલીના દમણ-દીવ 3 નગરપાલિકા, 3 જિલ્લા પંચાયત અને 45 ગ્રામ પંચાયત, આ દરેક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને એમના પ્રશાસનિક અધિકારો પુનઃ પ્રાપ્ત થાય એ અમારો પહેલો અને મહત્વનો મુદ્દો છે। બીજો અમારો મુદ્દો છે કે જે ટીચરો દાદરા નગર હવેલીના દમણ-દીવમાં લાંબા સમય સુધી આ સરકારને સેવા આપી અને જેમના માધ્યમથી ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બન્યું છે, તો આજે એ ટીચરો એક સમસ્યાથી પાસ થઈ રહ્યા છે, તેમની સમસ્યાનું સમાધાન ઉચ્ચ સ્તરેથી થાય અને એમને ન્યાય મળે એ માટેના અમારા પ્રયાસો હશે। ત્રીજો અમારો મુદ્દો છે કે અહીંયા જે ગ્રુપ સીની પોસ્ટ છે, એલડીસી, યુડીસી, પોલીસ, એ ગ્રુપ સી અને ડીની પોસ્ટમાં જે નિમણૂક છે એ દમણ-દીવના સ્થાનિકોથી થાય અને દાદરા નગર હવેલીના સ્થાનિકોથી થાય। આ અમારા મહત્ત્વના મુદ્દાઓ છે।